આ તો કવિરાજ ભલામણા અને એમાંય છંદ બારોટ જેવો હતો બારોટ હે એમ કહેવાય છે કે નવા રાણીને જ્યાં લાવ્યા છે એ શયન ગૃહના બરાબર દરવાજા પાસે બાજોઠ મૂકી અને બાજોઠની માથે પલોઠી વાળી અને કવિરાજ બેસી ગયા કે મૂળ તો ગરાસિયો જવાનો છે અહીંયા જ ને રાજપૂતને જાવું છે તો આ ઓયડે જ ને ઈ ઓયડાના ઉમરે બેહી રહું તો હું બારોટ કહેવાય ઈ ચંદ બારોટ અને એમ કહેવાય છે કે બેઠેલો અને કાટ 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 ઈ ભોળા ભીમના ડગલા મંડાવા અને ભોળા ભીમની નજર પડી બે હાથ જોડી દીધા કવિરાજજી આપ પધાર્યા છો મને ખબર છે કવિરાજજી આપને હું કાલ સવારે મળવાનો છું મહારાજ આજ ને કાલ ન હોય બાપ આ દેશની દિલ્હીની ગાદીને ખદેડવા હાટો થઈ આ વિશ્વના તમામે તમામ તોરકાઓ નીકળી ગયા છે અને એની સામે લડવા હાટું થઈ અને અમારો એકલો પિથલ છે ઈ મત તો હોય ત્યારે આખા દેશના રાજપૂતોને જગાડવા હાટું થઈ અને હું રાજપૂત નીકળો છું હું ચારણ નીકળો છું બારોટ નીકળો છું મહારાજ મારે બીજું કઈ નથી જોતું આજ તું પૈણીને આવ્યો છું આજ તારી પાસે શીખ માંગવાનો મારો અધિકાર છે મને ખાલી એટલું કહી દે કે દિલ્હીની માથે આક્રમણ થાય ત્યારે તું માથું આપીશ કે નહીં એટલું કેમ કવિરાજજી આપને બે હાથ જોડું છું કાલ સવારે વાત કરીએ ન હોય કાલ હવાર ન હોય પણ જ્યાં આ રજગ હાલતી હતી ત્યાં તો ઓરડાની અંદર નવવધુનો પોશાક પહેરીને બેઠેલી રાજપૂતાણી એ ઊભી થયો કે રજગ હાલે ઓરડાના ઉમરાની બહાર પગ મૂક્યો પણ પગ મૂકતાની હારે તો નજરો મંડાણી અને મહારાજે હુકમ કર્યો આપ સાંભળો છો આપ અંદર જાઓ કે હું અંદર પછી જઈશ આ બારોટજી આવ્યા છે ને જય માતાજી તો કરવા પડે ને બારોટજી જય માતાજી શું વાત છે કયો ત્યાં તો ભોળા ભીમે કીધું આપ સાંભળો છો આપને કહું છું આપ અંદર જતા રહ્યો મારી કવિરાજની વાત છે કે ના 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 હું ઈ રાજપૂતાણી નથી તારી કવિરાજની વાત હોય તો હું રાજપૂતાણી છું કવિરાજ માગો શું છે કે મહારાણીજી બીજું કાંઈ નથી દિલ્હીની ગાદીની માથે ના હિન્દુસ્તાનને તોડવા માટે થઈને તુરકાઓના આક્રમણ છૂટ્યા છે એની સામે લડવા હાટો થઈને આજ લડવાનું નથી જેથી લડવાનું હોય તેથી એના હાટો થઈને માથું માંગવા આવ્યો છું હું મહારાજને સમજાવું છું મહારાજ પણ ભોળા ભીમના શ્વાસ અટકી ગયા કે જે બાઈ છલાંગ મારી અને આમ કઈ આમ સિંહને જાલી અને ખોપરું પછાડી નાખે ઈ બાઈ નો ખડાકો વાગે પછી મહારાજ કે હા કે શું કયો છો કે બીજું કાંઈ નથી હું એમ કહું છું કે આવતીકાલે સવારે આપણી કચેરીમાં જ બેહાડી અને ત્યાં જ કવિરાજને બોલાવી અને હું ચોક્કસ આપી દઈશ કે મહારાજ એક કવિરાજ છે તમારી પાસે માથું માંગવા આવ્યો છે અને એમાં હવારની વાત કરો છો આ પાટણપતિ ભોળો ભીમ બોલે છે કે હા હા શું વાંધો છે વેણ પૂરો થાય ન થાય ક્યાં તો ઈ રાજપૂતાણીએ યાન એમ કહેવાય છે ભડાક દઈને પોતાનું માથું પછાડી અને માથું ફાડી નાખ્યું અને આમ કે નામ લોહી લઈને ચંદ બારોટને આપ્યું તું બારોટજી લ્યો મારો રાજપૂત મારો ગ્રાસ્યો મારો રાજવી માથું ન આપે તો કાઈ નહીં અદેશની સંસ્કૃતિને ટકાવવા અદેશના ધર્મને ટકાવવા જાવા રાજપૂતાણી લોહી આપે છે બાપ એના સંસ્કારથી આ દેશ ટક્યો છે ઈ રાજપૂતાણીઓને ગોતી છે આપણે એના કોઠે જન્મે ને ઈ કાંઈક જન્મે પેલા માણસ યુગનું પરિવર્તન આવ્યું છે મિત્રો એવો ભયંકર સમય આવી ગયો છે વિશ્વની સૌથી પ્રાચીનમાં પ્રાચીન મારી અને તમારી સંસ્કૃતિ કોઈની પાસે નહોતું એવું મારી તમારી પાસે હતું જે જગ્યાએથી ભગવાન રામ છે એ સીતાજીને લેવા લંકા સુધી ગયા અને હનુમાનજી નીલ ને અંગદ ને અરે નાનમ નાની આ દેશની ખિસકોલી છે એને મદદ કરી અને જે રામ સેતુ બાંધ્યો તો એને આ લલવાઓ આ કોડાઓ તોડવાની વાત કરે છે વિચાર તો કરો ભલા માણસ
રામ સેતુને તોડવાની વાત હાલતી હોય અને મારું ને તમારું જો રૂવાડું ન ફરકે અને હું ને તમે રોજ રાતે આમ ડાયરા કરતા રહીને તો ધૂળ પડી મારા ને તમારા ડાયરામાં ખલાવાના છે. આને જાગરણ ન કહેવાય, ઈ તો